નમસ્કાર મિત્રો, સીધો ને સટના એપિસોડમાં આપણે કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમારે નરેન્દ્ર મોદીની સભ્ય ભાષામાં કેવી રીતે રેવડી દાણા દાણ કરી નાખી એની ચર્ચા કરવાના છે. પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી જે રાજ્યમાં જાય એ રાજ્યમાં જો ડબલ એન્જિનની સરકાર હોય તો એના પર વરસી પડે છે અને પોતે પોતાના ઢોલ પીટવા માટે એ ચાલુ પડી જાય છે. એમને લખ લૂંટ કેન્દ્રીય સહાય પૂરી પાડવામાં આવે છે એની વાતો કરે છે ને પોતાના ઢોલ પીટે છે. આમે નરેન્દ્ર મોદી સ્વાવલંબી છે ઢોલ પીટવામાં. આમ તો તમિલનાડુ, કર્ણાટક, તેલંગણ, કેરળ આ રાજ્યોમાં નરેન્દ્ર મોદીની બેઇજ્જતી થઈ ચૂકી છે ચૂંટણીઓમાં, અને આંધ્રપ્રદેશમાં કંઈ બહુ ઝાઝા દાદર માર્યા નથી. અમે આ તળપદીમાં આ શબ્દ પ્રયોગ કરીએ છીએ. માત્ર 8 જ ધારાસભ્યો ત્યાં ભારતીય જનતા પાર્ટીના છે અને ચંદ્રબાબુ નાયડુ ટીડીપીના સુપ્રીમો એ ત્યાં મુખ્યમંત્રી છે. એમના પુત્ર પણ મિનિસ્ટર છે અને એમના પુત્રને એમણે ચીફ મિનિસ્ટર બનાવવાના છે. એ ખેલ પણ હજુ અધૂરો છે, એટલે એ એમના ટેકે નરેન્દ્ર મોદીની દિલ્હી સરકાર ટકી રહી છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીને 2024ની લોકસભાની ચૂંટણીમાં સાદી બહુમતી પણ મળી નહોતી. એ બધા જાણે છે અને છતાંય કેટલાક અંધભક્તો ચલાવે છે આજે પણ કે ભારતીય જનતા પાર્ટીને પક્ષે છે 60% પ્રજા. અરે 37% વોટ પણ મળ્યા ના હોય અને 60% પ્રજા છે ને એમને પક્ષે ક્યાંથી હોય? મોદી બહાર વિદેશોમાં જાય ત્યારે હંમેશા ઢોલ પીટે છે. પેલો નરસંહાર કરનાર નેતન્યાહુ, ઇઝરાયલ નો પ્રાઇમ મિનિસ્ટર, એને ગળે મળે છે ભાઈ અને કહે છે કે તમે ફાધરલેન્ડ અને અમે મધરલેન્ડ. હવે આપણે તો આ સ્વીકારીએ એમ છીએ નહીં, અને પાછા ભાઈશ્રી ત્યાં આપણા બધાની વતીથી 140 કરોડ ભારતીયો વતી હું તમારા સમર્થનમાં આવ્યો છું ઈરાન પર આક્રમણ કરવા માટે. પણ ખેર, મોદીના અનેક ધોરણો છે, માત્ર બેવડાની અનેક પ્રકારના બહુરૂપિયા છે, એ આપણે જાણીએ છીએ. એ આંધ્રપ્રદેશમાં ગયા હમણાં, એટલે ગઈકાલે ત્યાં એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું એમણે અને ત્યાં ભાષણ બહુ જોરદાર એમણે આપ્યું. वाइब्रेंट विलेज प्रोग्राम से सीमावर्ती गांवों के विकास को मिल रही नई रफ्तार. आंध्र प्रदेश के पास विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य है. અને પછી ત્યાંથી જ અને ભાઈશ્રી કર્ણાટક આવ્યા. ત્યાં વિવેકાનંદ સ્મારકનું ઉદ્ઘાટન કરવાનું હતું મૈસૂરમાં. મહારાજા વાડ્યારનું મૈસૂર, જેમનો ગુજરાત સાથે પણ સંબંધ છે, એ તમને ખ્યાલ હશે. વાડ્યારના લગ્ન એ ગુજરાતની કન્યાઓ સાથે થયા હતા. એ આપણે અગાઉ ક્યારેક એપિસોડમાં વાત કરી છે, એટલે હું વિષયાંતર નથી કરતો. પણ મૈસૂરના મહારાજા, એમનો એ દીર્ઘદ્રષ્ટિ મૈસૂર, દ્રષ્ટિવાન મૈસૂર, ત્યાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ, એને માટે એમણે જે જમીન આપેલી 300 એકર જેટલી જમીન એ બેંગલુરુમાં એમણે આપેલી, અને ત્યાં ટાટા ફેમિલીના સહયોગથી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ જેવી અત્યાધુનિક ઇન્સ્ટિટ્યૂટ ઊભી થયેલી, દુનિયાભરમાં જેનું નામ છે. આપણે ત્યાં આઈઆઈટી ના ડાયરેક્ટરો પણ ગોમૂત્ર વિશેષજ્ઞ થઈ જાય છે.
તમને ખબર છે ને, મદ્રાસ આઈઆઈટી ના ડાયરેક્ટર જેમને હમણાં મોદીએ નીટ ના પેલા ટાસ્ક ફોર્સમાં મૂક્યા છે, એમની પાસે તો કોઈ બૌદ્ધિકો કેવા પ્રકારના છે એની ચર્ચા અલગ વિષય થઈ જાય છે. પરંતુ એ કહે છે કે કોઈને તાવ આવ્યો હોય તો ગોમૂત્ર પી લે તો 15 મિનિટમાં તાવ ઉતરી જાય. હવે આઈઆઈટી માં એણે સાયન્સ અને ટેકનોલોજીનો વિકાસ કરવાની વાત કરવાને બદલે એ ગોમૂત્ર ની વાત કરે છે ને જ્યારે પ્રિયંકા ગાંધી લોકસભામાં વાત કરે છે ત્યારે એમની સામે વિશેષાધિકાર ભંગની ફરિયાદ કરવાની ધમકીઓ અપાય છે. પણ આંધ્રમાં તો જાણે એમના કયાગરા હતા. ચંદ્રબાબુ નાયડુ મુખ્યમંત્રી, પવન કલ્યાણ એ નાયબ મુખ્યમંત્રી, એમની મોદીજીની આરતી ઉતારનારા, અને મોદીજીને ક્યારેક હિટલર કહેનાર પણ નાયડુ જ હતા, તાનાશાહ કહેનાર નાયડુ જ હતા. પણ અત્યારે એમને છે ને એમના જેવો એમ કે શાસક આપણને ન ભૂતો ન ભવિષ્યથી એમ કે છે, કારણ કે એમનું કામ થાય છે અને કાં તો છે ને જેલમાં જવાનું ટાળવા માટે મોદીજી રાજી રહે એવી એ કોશિશમાં છે અને બધું જ કામ પ્રજાના નામે થાય છે. હવે હકીકતમાં મોदीजी ત્યાં જઈને ग्रोथ इंजन बनने का सामर्थ्य है, विकसित भारत का ग्रोथ इंजन बनने का सामर्थ्य है. अरे આ હૈદરાબાદ અને બેંગલુરુ એટલે કે કર્ણાટક અને આંધ્ર એ તો ઓલરેડી ગ્રોથ એન્જિન છે જ. મોદીએ શું નવું કહ્યું? મને લાગે છે એમના જે લૈયાઓ છે એ એમને જે લખીને આપે છે એ ઠોકે રાખે છે. એ ત્યાં મૈસૂરમાં જાય છે, કર્ણાટકમાં વિવેકાનંદ સ્મારક ની વાત કરે છે. તમને ખ્યાલ હશે, થોડી વિવેકાનંદ ની વાત આવે એટલે મને છે ને હંમેશા મોદીની પેલી વિવેકાનંદ યાત્રા યાદ આવે છે. ગુજરાતમાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે વિવેકાનંદ યાત્રા કાઢી હતી. એટલે મને પહેલા તો એવું હતું કે વિવેકાનંદજીના વિચારોનો પ્રચાર કરવા માટે માનનીય મુખ્યમંત્રી કેવો અભિયાન આદરી રહ્યા છે. પરંતુ મેં એમની કેટલીક કેસેટો સાંભળી, એમના ભાષણો સાંભળ્યા વિવેકાનંદ યાત્રાના, તો એમાં એ પણ નરેન્દ્ર ને હું પણ નરેન્દ્ર, એ પણ નરેન્દ્ર ને હું પણ નરેન્દ્ર. નરેન્દ્રનાથ વિવેકાનંદનું મૂળ નામ તમને ખ્યાલ છે, સ્વામી વિવેકાનંદની વાત કરું છું. અને પછીની જે વાત આવે એમાં કોંગ્રેસને ભાંડવા સિવાય બીજું કંઈ એમના ભાષણમાં હોય નહીં. મને લાગે છે કે 2000 એટલે આમ છેલ્લા 26 વર્ષથી મોદી એમનો આધાર શું છે? તો કોંગ્રેસને ભાંડીને સત્તા કેમ ટકાવી રાખવી, લોકોને કેમ ભ્રમિત કરવા, ભ્રમ અને ભયમાં કેમ રાખવા, આને ટેકે જ મોદીની સત્તા ટકી છે. પણ હવે છે ને એમને આ બધા ભોપાળા ખુલ્લા પડી રહ્યા છે. જેન જી એ હવે સ્વીકારતી નથી, એ તમે જાણો છો. ભાઈ શ્રી ત્યાં વિવેકાનંદ સ્મારક નું ઉદ્ઘાટન કરવા ગયા અને એની તસવીર પણ હું તમને બતાવી શકું. આ તસવીર છે. મોદી બે હાથમાં, એક હાથ સ્વામીજીને હાથમાં હાથ રાખે છે, બીજા હાથમાં પેલી પટ્ટી પકડી રાખી છે ઉદ્ઘાટનની, અને બાજુમાં એક મહાશય જે છે એ છે કર્ણાટકના મુખ્યમંત્રી ડીકે શિવકુમાર. તમે એનો મિજાજ જુઓ. આ તસવીર મેં નરેન્દ્ર મોદીની પર્સનલ વેબસાઇટ ઉપરથી લીધી છે, તમે પણ જઈને જોઈ શકો છો. NarendraModi.in આ મોદીની પર્સનલ વેબસાઇટ છે, એના ઉપરથી આ તસવીર મેં લીધી છે. અને એ તસવીર ઘણું બધું કહી જાય છે કે જો શિવકુમાર ઇઝ નોટ બોધર્ડ અબાઉટ, જરા પણ આમ આઘા પાછા થતા નથી, માત્ર એ હાથ આમ બરાબર પકડીને પોતાના બંને હાથ એમણે આમ રાખ્યા છે. અને મોદી એ ખોટું ખોટું હસી રહ્યા હોય એવું લાગે છે. મોદીને આ બધું ફાવે છે.
અને એમણે જે ભાષણ કર્યું, મારી પાસે ભાષણની ટેક્સ્ટ પણ છે, એમની પોતાની વેબસાઇટ ઉપરથી જ, कि विवेकानंद स्मारक हमें बड़े उद्देश्य के लिए खुद को समर्पित करने की प्रेरणा देता है. મોદી અત્યારે જૈનજીને પટાવવા માટે, રાજી કરવા માટે જે ખેલ કરી રહ્યા છે એની વાત પણ એમણે છે ને આજ આ સમારંભમાં એમણે કરી છે, એટલે એની વાત તો હું કરું છું. પરંતુ મોદીના ભાષણ પહેલા ડીકે શિવકુમારે એમને જે સુણાવ્યું છે એ બીજા કોઈ ચીફ મિનિસ્ટરમાં હિંમત ન હોઈ શકે એવું મને લાગ્યા વિના રહેતું નથી. અને એટલા માટે જ આપણે અગાઉ પણ એક એપિસોડ કર્યો હતો કે મોદીને ડીકે શિવકુમાર માથાનો મળ્યો છે, કે અમિત શાહને ડીકે શિવકુમાર માથાનો મળ્યો છે. કારણ કે બાકીના બધા સીએમ એ કુર્નિશ બજાવતા હોય, કારણ કે ભારતીય જનતા પાર્ટીના જે સીએમ છે એ તો બિચારા દિલ્હીથી જ રાજ ચાલે છે, એટલે હાજી સર જ કહેવા માટે ટેવાયેલા છે. પણ આ ડીકે શિવકુમારને મોદીએ 50 દિવસ સુધી તિહાર જેલમાં એમને રાખ્યા હતા. એમની સામે બે વિકલ્પ હતા. આ દેશનો સૌથી સમૃદ્ધ મુખ્યમંત્રી છે, એ પોતાના ધંધાની રીતે, પોતાની કમાણીની રીતે એના ત્યાં રોજ મોદીએ છે ને દરોડા પડાવ્યા છે. કાં ઇન્કમટેક્સ નો દરોડો હોય, કાં ઈડી નો દરોડો હોય, કાં સીબીઆઈ નો દરોડો હોય, અને છતાં આ માણસ ઝૂક્યો નથી. આને 50 દિવસ સુધી તિહાર જેલમાં, દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યા પછી પણ એ માણસે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવાનું, એનડીએમાં જોડાવાનું કે પછી ભાજપમાં જવાનું પસંદ કર્યું નહોતું. ભલે કર્ણાટકના એક કોંગ્રેસી ચીફ મિનિસ્ટર, હવે તો દિવંગત થઈ ગયા, એમણે એ વખતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાનું પસંદ કર્યું હતું, એ આપણે બધા જાણીએ છીએ. પણ એ જ મહાશય એમણે યુનોમાં બીજા કોઈનું જ્યારે ભાષણ વાંચવાનું શરૂ કર્યું ત્યારે ભારતીય જનતા પાર્ટી વાળાઓએ એની બહુ જ ઠેકડી ઉડાવી હતી. જ્યારે વિદેશ મંત્રી હતા ત્યારે કોંગ્રેસની સરકારમાં, અને કોંગ્રેસી મુખ્યમંત્રીનું નામ હતું SM કૃષ્ણા. એમણે ધોળામાં ધૂળ નાખી. અમે ઘણી વખતે આપણે ત્યાંના એક JK પટેલ કરીને, જોઈતાભાઈ પટેલ કરીને ધારાસભ્ય છે, ધારાસભ્ય રહ્યા છે કોંગ્રેસના, 2 ટર્મ માટે કદાચ ધારાસભ્ય રહ્યા છે. એમને અમે કહેલું કે આ ધોળામાં ધૂળ હું કામ નાખી, કારણ કે ઢળતી ઉંમરે તમારે ભારતીય જનતા પાર્ટીમાં જવાની ક્યાં જરૂર પડી? પણ કે લાંબી કથા છે, મળીશું ત્યારે કહીશ, અને મને ખબર છે શું છે. SM કૃષ્ણાને પણ એવી જ રીતે કદાચ બ્લેકમેલ કરાતા હશે અને એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા. પણ આવતા દિવસોમાં શિવકુમારના પુરોગામી સિદ્ધરામૈયા પણ એવો ખેલ કરે તો મને બહુ આશ્ચર્ય નહીં થાય. પણ આ શિવકુમારે જે મિજાજ બતાવ્યો છે એ મિજાજ એ અદ્ભુત છે. અને એમણે મોદીને સામી છાતીએ મોઢા મોઢ જે સુણાવ્યું છે, મોદીને અંદરથી તો છે ને સમસમી ગયા હશે, પણ કે શું કરે શું. શિવકુમારની ભાષા છે ને બહુ સંયમી છે, વિવેક ચૂક્યા વિના એ બોલે છે. એ કહે છે કે સ્વામી વિવેકાનંદજીના શબ્દો છે, હું કોટ કરું છું, કે જ્યારે તમે હારી જાઓ છો ત્યારે તમારે દિલ છે ને મોટું રાખવું જોઈએ, બ્રોડ હાર્ટેડ થવું જોઈએ, અને તમે જ્યારે જીતો છો ત્યારે તમારે લાર્જ હાર્ટેડ થવું જોઈએ. એટલે મોદીને સીધી આ વાત એમણે છે ને સુણાવી, એમ કહીએ તો ચાલે. અને
સ્વામી વિવેકાનંદને જ કોટ કરીને એ કહે છે કે ટુડે માય પ્રાઇમ મિનિસ્ટર ઇઝ હિયર and on behalf of the government of Karnataka and all the people of my state, this state, I request him to be generous in helping Karnataka and saving Karnataka, because the entire world is looking at India through Karnataka and Bangalore. મોદી વિકસિત ભારતની વાતોના ડીમડીમ વગાડ્યા કરે છે, પણ આણે જે કહ્યું કે આખી દુનિયા એ ભારતને કર્ણાટક અને બેંગલુરુથી જુએ છે. તમને ખ્યાલ છે આઈટી નો આખો હબ છે અને વિકાસની રીતે એને કેટલો વિકાસ કર્યો છે એ શિવકુમાર કહે છે કે પ્રાઇમ મિનિસ્ટરે ઉદાર થવું જોઈએ અમારી સાથે, કારણ કે પ્રાઇમ મિનિસ્ટર શું કહે છે, ચૂંટણી જીવી પ્રાઇમ મિનિસ્ટર છે આપણા તો, અને એ હંમેશા એમ કહે છે કે તમારે કેટલા જોઈએ છે, ડબલ એન્જિનની સરકાર હશે તો નાણાં આપીશું. અહીંયા વડોદરાના એક ભાઈ શ્રી સાંસદ, પેલા દાળની મિલ ધરાવનારા, હું નામ તો ભૂલી જાઉં છું એમનું, કારણ કે હવે તો બધા સમૃદ્ધ માણસોને જ મેમ્બર ઓફ પાર્લામેન્ટ કે ધારાસભ્યો બનાવવા, બિલ્ડરો જ હોય છે ધારાસભ્યો, કે કરોડપતિઓ જ ધારાસભ્યો કે સાંસદો થાય છે. બકાભાઈ એમનું લાડકું નામ છે. ક્યારેક CL પટેલની સાથે મારે એમની દાળ મિલ પર જવાનું થયેલું. એમણે કહ્યું કે આમાં તમે નહીં જીતાડો તો છે ને અમે ફંડ નહીં આપીએ. જાણે કે એમના પૂજ્ય પિતાશ્રીએ સરકારી નિધિ લખી આપી હોય પોતાની સંપત્તિમાંથી. પણ એટલે મોદીને જે કહ્યું શિવકુમારે કે ભાઈ તમારે છે ને બીજા રાજ્યો, જે બીજા પક્ષોથી શાસિત રાજ્યો છે, કોંગ્રેસ શાસિત રાજ્યો છે કે બીજા પક્ષોથી શાસિત રાજ્યો છે, એમને ઉદાર હાથે એમનો અધિકાર જે છે ત્યાંની પ્રજાનો, એને એ મુજબ તમારે નાણાંની ફાળવણી કરવી જોઈએ. અને આપણે ત્યાં નાણાં પંચની વ્યવસ્થા છે એટલે એ રીતે થવી જોઈએ. પરંતુ મોદી એ ડંખીલા માણસ છે, એ બધા જાણે છે, અને વિરોધીઓને સહન નથી કરી શકતા. વિપક્ષ મુક્ત ભારતની એમની કલ્પના છે. શિવકુમાર ત્યાં અટકતા નથી. શિવકુમાર બીજો એક નામ અટલ બિહારી વાજપેયીના નામે એમને દે છે. એ કહે છે કે વાજપેયીજીએ બહુ સ્પષ્ટપણે કહ્યું હતું, અહીંયા જ્યારે આવ્યા બેંગલુરુમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ નો શિલાન્યાસ કરવા માટે, ત્યારે વાજપેયીજીએ કહેલું, પ્રાઇમ મિનિસ્ટર વાજપેયીજીએ, સખત પ્રાઇમ મિનિસ્ટર વાજપેયીજીએ કહ્યું હતું કે વર્લ્ડ લીડર્સ had begun visiting Karnataka and Bengaluru before traveling to Delhi. વિશ્વના નેતાઓ, વિશ્વના આગેવાનો એ દિલ્હી આવતા પહેલા બેંગલુરુ થઈને આવે છે. એટલે બેંગલુરુનું મહાત્મ્ય કેટલું છે એ શિવકુમાર મોદીને સુણાવે છે. એ આગળ વધે છે, that is the strength of our great people. અને એ પાછા SM કૃષ્ણને પણ યાદ કરે છે. અને SM કૃષ્ણ એ રામકૃષ્ણ મિશનમાં થી નીકળ્યા, એના ત્યાં ભણ્યા હતા, અને એ ક્યારેક આ રાજ્યના વડા હતા. મોદી હંમેશા છે ને એ કહે છે ને એમને તો સંન્યાસ લેવો હતો ને એમને દીક્ષા લેવી હતી ને રામકૃષ્ણ મિશન ના સંન્યાસી થવું હતું. એ બધા ઢોલ તો પીટે છે. મને લાગે છે એમણે ક્યાં ક્યાં શું શું થવું હતું એ બધાની આખી યાદી કરીએ તો મને, જેમ પ્રિયંકા ગાંધી કર્ણાટકની છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં કહેતા હતા એમ, પુસ્તકોના પુસ્તકો ભરાય. પણ શિવકુમાર એ મોદીને આ વાત કરે છે
અને એટલે જ કહે છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે સહકાર સાધીને આપણે કામ કરવું જોઈએ. પ્રાઇમ મિનિસ્ટર સર, you can see the weather, you can see the culture. This is the strength of the great state. The entire state stands with you. We want to work together. We want to strengthen the spirit of cooperative federalism. I appeal to you, let's all work together. આ રાજ્યની પ્રજાની મહાનતાની, આ રાજ્યની મહાનતાની એ વાત કરે છે અને કહે છે કે સહકાર સાધીને જ આપણે છે ને કામ કરીએ, સાથે મળીને કામ કરીએ. હવે કેટલાક ગોદી મીડિયા વાળાઓ પાછા આનું અર્થઘટન એવું પણ કરશે કે શિવકુમાર પાછા ભાજપની સાથે કે એનડીએમાં જવાના કે શું. અગાઉ ઘણી બધી સ્ટોરીઓ આવી ગઈ હતી, પણ શિવકુમાર એ ન એનડીએમાં ગયા ન બીજેપીમાં ગયા. એમને છે ને બહુ જ મોટી ઓફરો હતી, પણ એ ગયા નહીં. તિહાર જેલમાં એમને જ્યારે સોનિયા ગાંધી મળવા ગયા ત્યારે એમને વચન આપ્યું હતું કે મેડમ, હું તમારો નિષ્ઠાવંત છું. અને કર્ણાટક કોંગ્રેસના પ્રમુખ તરીકે, અધ્યક્ષ તરીકે એમણે કોંગ્રેસને જીતાડી હતી અને મુખ્યમંત્રી થવાનો એમનો અધિકાર હતો, છતાં એ નાયબ મુખ્યમંત્રી તરીકે રહ્યા અને કોઈ બળવો કર્યો નહીં. એ એમના ટિમ્બરને સ્પષ્ટ કરે છે. એ મહારાજા વાડ્યારની પણ વાત કરે છે. મેં અગાઉ જેમ વાત કરી એમ કે 300 એકર જમીન બેંગલુરુમાં એમણે આપી, એમણે ભેટ આપી અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ એ સ્થપાઈ એમના યોગદાનથી, ભવ્ય યોગદાનથી. અને સાયન્ટિફિક એડવાન્સમેન્ટ ઓફ ધ નેશન, જો મોદી છે ને એ અવળી દિશામાં લઈ જાય છે. આપણા એક ત્રિપુરાના મુખ્યમંત્રી તો એમ કહેતા હતા કે મહાભારત યુગમાં છે ને પેનડ્રાઈવ હતી. પેલા આઈઆઈટી ના ડાયરેક્ટર કહે છે કે ગોમૂત્ર પીઓ અને તાવ ભગાડો, પણ આપણું બંધારણ એમ કહે છે કે સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ આપણે ડેવલપ કરવું જોઈએ. અને દેશ અવળી દિશા પકડી રહ્યો છે ભાજપના શાસન દરમિયાન. એ વાત છે ને એ બહુ સ્પષ્ટપણે પ્રાઇમ મિનિસ્ટરને કહી રહ્યા છે, એમને મોઢામોઢ કહી રહ્યા છે. એ બહુ સ્પષ્ટ છે. અને શિવકુમારના આ ભાષણ પછી પ્રાઇમ મિનિસ્ટરનું ભાષણ, એમની વેબસાઇટ ઉપર આખું ભાષણ છે. તમારે ગુજરાતીમાં, હિન્દીમાં, અંગ્રેજીમાં, તમિળમાં, કન્નડમાં, જે ભાષામાં તમારે છે ને વાંચવું હોય તમે વાંચી શકો. કારણ કે મોદી છે ને આ બધી ભાષાઓમાં એનું ઓટો ટ્રાન્સલેશન થાય એની વ્યવસ્થા રાખે છે. પણ એ હિન્દીમાં બોલ્યા હતા અને એટલા માટે હું હિન્દીનો જ ઉપયોગ કરું છું. મારી પાસે એની કોપી પણ છે. અને એમણે स्वामी विवेकानंद जी ने भारतीय चेतना को आत्मसात किया. उन्होंने शास्त्रों को आत्मसात किया था जो कहते हैं परम परोपकारार्थ यो जीवती सजीवती, अर्थात वास्तव में वही जीता है जो दूसरों के लिए जीता है. मोदी तो પોતાને માટે જ જીવે છે, પણ એ સ્વામી વિવેકાનંદની વાત કરે છે. અને એ રામકૃષ્ણ આશ્રમના 100 વર્ષની વાત પણ કરે છે, રાહત કાર્યોની વાત કરે છે, સ્વામી વિવેકાનંદની વિરાસતની વાત કરે છે. અને એ स्वामी विवेकानंद जी युवाओं की शिक्षा को राष्ट्र निर्माण का मजबूत आधार मानते हैं. उन्होंने स्वयं ये देखा कि कैसे दुनिया के देश अपने युवाओं को शिक्षित बना रहे हैं, लेकिन दुर्भाग्य से तब भारत गुलाम था. भारत के युवा भी गुलामी की जंजीरों में जकड़े हुए थे. उस दौर से लेकर अब तक भारत के युवा ने एक लंबी यात्रा तय की. भारत का जो युवा कभी जंजीरों में था, आज वो युवा दुनिया के विकास को गति दे रहा है. પછી એમણે એમના પાછા ઢોલ પીટવાના ચાલુ કર્યા કે आज भारत दुनिया का दूसरा सबसे बड़ा मोबाइल फोन निर्माता बन चुका है. निर्माता नहीं, असेम्बल करनार. પણ મોદી છે ને એને નિર્માતા કહે છે, કારણ કે આમ તો હકીકતમાં મોબાઈલ અસેમ્બલ જ થાય છે આપણે ત્યાં.
आज भारत से बने डिजिटल सॉल्यूशन दुनिया के अनेक देशों के लिए प्रेरणा बन रहे हैं। अरे अमेरिका भारतना बुद्धिधन ऊपर ज जीवे छे एम कहीए तो चाले, पण आज भारत सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की नई यात्रा पर तेजी से आगे बढ़ रहा है। आ बधुं छे ने आम तो सामान्य रीते ए छे ने कांग्रेसने भांडवा माटे उपयोग लईने पाछो कांग्रेसने भांडता હતા, પણ બાજુમાં શિવકુમાર હતો, એ તો પાછો ઊભો થઈને જવાબ આપે એવો હતો, એટલે એ બહુ કહી શકે એમ નહોતો। પછી છેવટે એ પાછા યુવાનોની વાત पर आवे। अभी कुछ दिन पहले ही हमने देखा है भारत के युवाओं ने अंतरिक्ष में कमाल कर दिया है। पहली बार युवाओं का बनाया हुआ एक प्राइवेट कंपनी का रॉकेट अंतरिक्ष तक पहुंचा है। आज कोई भी सेक्टर हो, भारत युवा अपना दमखम दिखा रहा है। हम सभी अपने आसपास देख रहे हैं, आज छोटे से छोटे व्यवसाय में लगा युवा भारत की डिजिटल इकोनॉमी को आगे बढ़ा रहा है। वो मुद्रा लोन के जरिए नई शुरुआत कर रहा है। वो देश की स्टार्टअप रेवोल्यूशन को लीड कर रहा है। आत्मनिर्भर भारत का अभियान हो, मेक इन इंडिया का अभियान हो, उसकी सफलता के पीछे भारत के युवाओं की ही ताकत है। भाई ने अत्यारे ए ज्ञान लाद्યું અને એ વાત કરી રહ્યા છે। હવે આ તમે જે તસવીર જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર, એ છે ને મૈસૂરની વાત છે, અને એમાં છે ને આ શિવકુમાર એ ખુદદારી સાથે ઊભા છે, અને એને છે ને જે સુણાવ્યું છે મોદીને સાસરવું અંદર વાગે પણ કરે શું, કારણ કે એ તો છે ને પાછા કોઈની હાડાબારી રાખે એવા નથી શિવકુમાર। અને મેં એટલા માટે જ પેલો શબ્દ પ્રયોગ કર્યો હતો કે માથા ના મળ્યા છે। અને બીજી બાજુ તમને ખ્યાલ છે આ ચંદ્રબાબુ નાયડુ છે અને આ પવન કલ્યાણ છે, આ ત્યાં એરપોર્ટના પેલા મોડેલ પાસે છે। એક જ દિવસની આ બે ઘટનાઓની વાત છે, અને બંને ઘટનાઓમાં તમને છે ને ફરક દેખાય છે। તમે જોઈ શકો છો કે આ બંને મોદી નિષ્ઠો અત્યારના એ, અને આ બાજુ ખુદદાર શિવકુમાર। મારે વધારે કંઈ કહેવાની જરૂર ખરી? આજે આટલી વાત। ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે। તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિ દેસાઈ સત્યમેવ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને દેશમાં અને વિદેશમાં જરૂર જણાવશો। ભારતીય બંધારણ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ ડેવલપ કરવાની વાત કરે છે। આપણે આપણી સંસ્કૃતિ માટે ગર્વ અનુભવીએ છીએ, પરંતુ સાયન્ટિફિક ટેમ્પરામેન્ટ આપણે ડેવલપ કરવાનું છે। એ આપણા બંધારણે આપણને ગુંજે બંધાયું છે, અને બંધારણની રક્ષા કરવી, લોકશાહીની રક્ષા કરવી અને સંવાદની પરંપરાને જાળવવી એ ભારતીય સંસ્કૃતિ છે। એ આપણે એનું જતન કરવાનું છે। નમસ્કાર।